મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફરી એકવાર ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વોર્ડ નંબર 10 માં આવેલા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં વાઘેર સુન્ની મુસ્લિમ જમાતનું જમાતખાનું તોડી પાડવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ અને સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની આ ઝુંબેશને પગલે સ્થાનિકોમાં ભારે ચકચાર જાગી છે। તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે આગામી સમયમાં પણ ગેરકાયદેસર બાંધકામો સામે આ પ્રકારની સખત કાર્યવાહી ચાલુ રહેશે। आज साथे अपना संवाददाता सागर संघाणी जोड़ाई गया है। जी सागर, जे जामनगरना बचुनगरमां वहेली सवारथी डिमोलिशन हाथ धरवामां आवी रह्युं छे ते अंगे शुं छे समग्र विगत? ચોક્કસ વાત કરવામાં જામનગર શહેરની અંદર ફરી એક વખત જે ડિમોલેશનની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। આજે 2 દિવસ પૂર્વે જે રેન્જ આઈજી છે નિલપત રાય તેની મુલાકાત બાદ સમગ્ર જે વિસ્તાર છે તેની અંદર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ અને રાઉન્ડ મારવામાં આવ્યા હતા। તે અંગત દરમિયાન અનેક જગ્યા પર જે ડિમોલેશનની સૂચના આપવામાં આવી હતી। જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા જામનગરના વોર્ડ નંબર 10 ની અંદર બચુનગર વિસ્તારમાં વહેલી સવારે જે ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। બચુનગર વિસ્તારની અંદર જે સુન્ની સમાજની જે વાડી છે તેમની અંદર જે ડિમોલેશન કરવામાં આવી છે, આ કાર્યવાહી પહેલા જે સ્થળ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ પણ જે સ્થળ ઉપર હાજર રહ્યા હતા। મહાનગરપાલિકાના અધિકારી અને સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી છે સતત ચાલુ રાખવામાં આવી છે। ડિમોલેશન દરમિયાન અનિચ્છનીય બનાવ ના બને તે માટે સંપૂર્ણ જે તકેદારી રાખવામાં આવી છે અને સ્થાનિકોમાં અનેક ચર્ચાનો જોર યથાવત રહ્યો છે। જી સાગર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। मान्य कमिश्नर साहेबनी सूचनाथी वोर्ड नंबर 10 बचुनगरमां एक वाघेर समाजनी वाड़ी आवेल हती, जे आश्रे 12,000 फूट जेवी जग्या छे। एनी अंदाजित किंमत जोवा जाए तो 2,000 करोड़नी आसपास छे। ते तोड़वानी कामगीरी ते